નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। જો તમે પણ રાશન કાર્ડમાં દર મહિને સરકારની સસ્તી અથવા તો મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે। કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરતા દેશભરમાંથી 5.8 કરોડ નકલી રેશન કાર્ડ રદ કરવામાં આવે છે। આ માહિતી ખાદ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી છે। કેન્દ્રીય ખાદ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે સરકારના મોટા પાયે ડિજિટલાઇઝેશનના પ્રયાસોથી કુલ 80.6 કરોડ લાભાર્થીઓને સેવા આપતી પીડીએસ સિસ્ટમમાં ઘણા ફેરફારો સાથે સિસ્ટમમાં સુધારો કરીને આધાર દ્વારા અને ઇલેક્ટ્રોનિક રીતે કેવાયસી સિસ્ટમથી વેરિફિકેશન કરીને કુલ 5.8 કરોડ નકલી રેશન કાર્ડને રદ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત ખાદ્ય મંત્રાલયે નિવેદન અનુસાર આ સુધારો કરીને નકલીઓની સંખ્યા નોંધપાત્ર રીતે ઓછી થઈ છે અને યોગ્ય લોકો સુધી પહોંચવામાં સફળતા મળી છે। લગભગ તમામ 20.4 કરોડ રેશન કાર્ડ ડિજિટલ થઈ ગયા છે, જેમાંથી 99.8% આધાર સાથે જોડાયેલા છે અને 98.7% લાભાર્થીઓની ઓળખ બાયોમેટ્રિક દ્વારા ચકાસવામાં આવી છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।